પ્રકારના પ્રશ્નોમાં કુલ 2 સમૂહ હોય છે. આ પ્રકારના પ્રશ્નોમાં કુલ 2 સમૂહ હોય છે. પહેલા સમૂહમાં 2 શબ્દો કોઈ સમાન ગુણધર્મ કે સંબંધથી જોડાયેલા હોય છે અને તેના આધારે બીજા સમૂહમાં એક શબ્દ આપેલો હોય છે અને એના ગુણધર્મ કે સંબંધ ધરાવતો શબ્દ તમારે નીચે આપેલા વિકલ્પોમાંથી શોધવાનો હોય છે. જેમ કે ઉદાહરણ જોઈએ, ખેડૂત તો ખેતર, જ્યારે બીજા સમૂહમાં શબ્દ છે માળી. હવે અહીંયા વિચારવાનું એ છે કે ખેડૂત અને ખેતર, તો અહીંયા કાર્યક્ષેત્રની વાત કરી છે કે ખેડૂત ક્યાં કામ કરે છે? ખેતરમાં. તો એ જ રીતે માળી ક્યાં કામ કરે છે? એ શબ્દનો આપણે સાચો ઉત્તર આપવાનો છે. તો અહીંયા ઓપ્શન આવી રીતે કંઈક હોઈ શકે છે, જેમ કે ફૂલ, રોપા, છોડ અને બગીચો. તો આમાંથી સાચો શબ્દ આપણે આપી શકીએ કે બગીચો. માળી છે બગીચામાં કામ કરે છે. બીજો પ્રશ્ન જોઈએ, ક્રૂર, દયાળુ, જ્યારે બીજા સમૂહમાં સુંદર, ને એનો જવાબ આપણે આપવાનો છે. તો અહીંયા એક વાત ખાસ માર્ક કરજો કે અહીંયા શું પૂછાયું છે. તો ક્રૂર જેમ દયાળુ, મતલબ કે ક્રૂરનો વિરોધી શબ્દ દયાળુ થાય છે. તો અહીંયા વિરોધી શબ્દની વાત કરી છે, તો તમારે સુંદર શબ્દનો વિરોધી શબ્દ આપવાનો છે. તો એમના વિકલ્પ આ રીતે હોય, તો એમાંથી આપણે વિચારી શકીએ કે એક શબ્દ કદરૂપું છે, એ છે સુંદરનો વિરોધી શબ્દ. તો જવાબ આ રીતે આવશે, કદરૂપું. નદી બંધ, તો ટ્રાફિકની સામે શું આવશે? એમના ઓપ્શન આ પ્રમાણે છે. ઓપ્શનના આધારે આપણે વિચારી શકીએ કે પાણીની સમસ્યા હલ કરવા માટે નદી પર બંધ બાંધવામાં આવે છે. એવી જ રીતે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સિગ્નલ લાઇટ મૂકવામાં આવે છે. તો સાચો જવાબ આવશે સિગ્નલ લાઇટ. ભારત, દિલ્હી, તો ઈરાક બરાબર શું? તો અહીંયા તમે જોશો તો ખ્યાલ આવશે કે દિલ્હી છે એ ભારતનું પાટનગર છે. તો આ પ્રશ્નમાં પાટનગરની વાત કરી છે, તો તમારે ઈરાકનું પાટનગરનું નામ આપવાનું છે. 4 ઓપ્શનમાંથી આપે ઈરાકનું પાટનગર કયું છે એ શોધવાનું છે. તો સાચો જવાબ છે બગદાદ. શ્રીમંત તો ધનિક, તો ચંદ્ર એટલે શું? તો અહીં જોશો તો ખ્યાલ આવશે કે સમાનાર્થી શબ્દની વાત કરી છે. શ્રીમંતનો સમાનાર્થી શબ્દ ધનિક થાય છે, તો ચંદ્રનો સમાનાર્થી શબ્દ કયો? તો ઓપ્શનમાંથી તમારે શબ્દ શોધવાનો છે. તો આ ઓપ્શનમાંથી ચંદ્રનો સમાનાર્થી શબ્દ એક જ છે, સુધાકર. દરજી તો કપડાં, તો સુથાર એટલે શું? અહીં દરજી કપડાં સીવે છે, કપડાં સીવવાનું કાર્ય કરે છે. તો સુથારની સામે શું આવશે? તો ઓપ્શનમાંથી આપણે ખ્યાલ આવશે કે સુથાર શું બનાવે છે? ફર્નિચર. તો સાચો જવાબ ફર્નિચર આવશે. હાઈકુ તો સ્નેહરશ્મિ, તો સોનેટ બરાબર શું? ઓપ્શન જોઈએ તો અહીંયા 4 સાહિત્યકારના નામ છે. પ્રશ્ન પરથી ખ્યાલ આવશે કે હાઈકુ એક સાહિત્ય પ્રકાર છે જેમાં 17 અક્ષર હોય છે અને આ પ્રકારને પ્રતિષ્ઠિત કરવામાં સ્નેહરશ્મિ લેખકનો ફાળો ખૂબ જ અગત્યનો છે. તો એવી જ રીતે સોનેટ સાથે જોડાયેલ સાહિત્યકાર કોણ? તો આ 4 ઓપ્શનમાંથી જવાબ આવશે બક ઠાકોર, કારણ કે બક ઠાકોરને સોનેટના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો સાચો જવાબ છે બક ઠાકોર, બળવંતરાય ઠાકોર. ચંપો તો ફૂલ, તો સફરજન એટલે? તો અહીંયા ચંપો છે શું છે? તો કે એક પ્રકારનું ફૂલ છે. તો સફરજન, તો ઓપ્શનમાંથી આપને ખ્યાલ આવશે કે સાચો જવાબ છે ફળ આવશે. શિક્ષક તો વિદ્યાર્થી, તો ડૉક્ટર બરાબર શું? 4 ઓપ્શનમાંથી સાચો જવાબ દર્દી. પાક તો ખેતર, શિક્ષણ બરાબર શું? ઓપ્શન આ પ્રમાણે હોઈ શકે. તો 4 ઓપ્શનમાંથી સાચો જવાબ આવશે શાળા. પાક ખેતરમાં લેવામાં આવે છે, જ્યારે શિક્ષણ છે એ શાળામાં લેવામાં આવે છે. ગ્રંથાલય તો સૂચિપત્ર, હોટલ બરાબર શું? તો સૂચિપત્ર છે એ ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી, પુસ્તકાલયમાં આપણે જઈએ તો એમાં સૂચિપત્ર હોય છે, એમાં સામેલ તમામ પુસ્તકોનું લિસ્ટ એટલે સૂચિપત્ર. તો એવી રીતે હોટલમાં શું હોય છે? તો ઓપ્શન જોતાની સાથે આમાં એક જ ઓપ્શન છે મેનુ કાર્ડ. હોટલમાં જે કાંઈ મેનુ છે, ભોજનનું લિસ્ટ, તો એમનું જે કાર્ડ છે મેનુ કાર્ડ, એ સાચો જવાબ આવશે. અવની તો વસુધા, નિકેતન બરાબર શું? ઓપ્શન જોઈએ
તો અહીંયા પણ સમાનાર્થી શબ્દની વાત કરી છે. તો નિકેતન શબ્દનો સમાનાર્થી શબ્દ થાય છે સદન. પૃથ્વી તો ભૂચર. આકાશ બરાબર શું? તો પૃથ્વી પર રહેનાર જીવ ભૂચર તરીકે કે ઓળખાય છે, જ્યારે આકાશમાં રહેનારા, આકાશમાં વિચરનારા, એ 4 ઓપ્શનમાંથી સાચો જવાબ આવશે ખેચર. વસંત તો ફાગણ. તો શરદ બરાબર શું? તો અહીંયા ઋતુની વાત કરી છે. વસંત ઋતુ છે એ ફાગણ મહિનામાં હોય છે. તો શરદ ઋતુ કયા મહિનામાં હોય છે? ઓપ્શનમાંથી સાચો જવાબ શોધીએ, ભાદરવો. લાકડું તો ફર્નિચર. તો સોનું બરાબર શું? ઓપ્શન આ પ્રમાણે હોઈ શકે છે. તો અહીંયા વિચારવાનું છે. સોનું તો આભૂષણ, વીંટી, હાર કે સોની? તો ઘણીવાર ઉતાવળમાં આપણે હાર કે વીંટી સિલેક્ટ કરીએ છીએ, પરંતુ વિચારીએ તો લાકડું, તો લાકડામાંથી શું બને છે? ફર્નિચર. તો સોનામાંથી શું બની શકે? વીંટી બની શકે, હાર બની શકે. આભૂષણ શબ્દ વધારે ઉચિત રહેશે. આભૂષણ કોઈ પણ બની શકે, કોઈ એક જ આભૂષણ ન બની શકે કે વીંટી જ બની શકે, હાર જ બની શકે, એવું નથી. આભૂષણ એટલે તમામ આભૂષણો. તો અહીંયા સાચો શબ્દ આભૂષણ આવશે. ગીર તો સિંહ. તો જેસોર બરાબર શું? ઓપ્શન આ પ્રમાણે હોઈ શકે છે. તો અહીંયા ગીર છે એ એક અભયારણ્ય છે સિંહ માટેનું. તો એવી રીતે જેસોર છે એ પણ એક અભયારણ્ય છે. તો એ કયા પ્રાણી માટેનું અભયારણ્ય છે એ આપણે શોધવાનું છે. તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એનો સાચો જવાબ છે રીંછ. પન્નાલાલ પટેલ તો ગુજરાતી. અમૃતા પ્રીતમ બરાબર શું? તો પન્નાલાલ પટેલ ગુજરાતી ભાષાના લેખક છે, એમાં એમનું પ્રદાન છે. તો એવી જ રીતે અમૃતા પ્રીતમ કઈ ભાષા સાથે સંકળાયેલ છે? ઓપ્શનમાંથી આપણે સાચો જવાબ આપવાનો છે. સાચો જવાબ છે પંજાબી. અમૃતા પ્રીતમ છે એ પંજાબી ભાષાના કવયિત્રી છે. શિક્ષક દિન 5 સપ્ટેમ્બર. રાષ્ટ્રીય યુવા દિન બરાબર શું? તો આ દિન વિશેષની વાત છે. તો શિક્ષક દિન 5 સપ્ટેમ્બરે ઉજવાય છે. તો રાષ્ટ્રીય યુવા દિન ક્યારે ઉજવાય છે? 4 ઓપ્શનમાંથી સાચો જવાબ છે 12 જાન્યુઆરી. મોઢેરા સૂર્ય મંદિર. તો સિદ્ધપુર બરાબર શું? મોઢેરામાં સૂર્ય મંદિર આવેલું છે. તો સિદ્ધપુરમાં શું આવેલું છે? તો અહીંયા 4 ઓપ્શનમાંથી સાચો જવાબ છે રુદ્ર મહાલયનું મંદિર છે એ સિદ્ધપુરમાં આવેલું છે. શેઠ તો નોકર. તો રાણી બરાબર શું? આ 4 ઓપ્શનમાંથી સાચો જવાબ આવશે દાસી. તો મિત્રો, આપે જોયું ને કે આ પ્રકારના પ્રશ્નોમાં કોઈ એક વિષય નિશ્ચિત હોતો નથી. અહીંયા વિચાર શક્તિ અગત્યની છે. આપનું વાંચન દરેક ક્ષેત્રનું હોય, અલગ અલગ વિષયની આપણે તૈયારી કરી હશે તો તમે આ પ્રશ્નોનો જવાબ આસાનીથી આપી શકશો. આશા છે આ વિડીયો આપને ગમ્યો હશે. વિડીયો ગમે તો લાઇક આપવાનું ભૂલશો નહીં. લાઇક આપવાનો કોઈ ખર્ચ નથી, કોઈ ચાર્જ નથી. જેમ તમે ફેસબુકમાં લાઇક આપો છો તો એવી જ રીતે યુટ્યુબ વિડીયોમાં પણ લાઇક આપી શકો છો. લાઇક એક ક્રેડિટ છે. જે તમને ગમ્યું છે તો લાઇક આપો. મારા અન્ય તમામ વિડીયો જોવા માટે યુટ્યુબમાં જઈને આપ સર્ચ કરો પૂરણ ગોંડલિયા. આટલું લખી સર્ચ કરતાની સાથે આપને મારી ચેનલ દેખાશે. અહીંયા જ્યાં મારું નામ લખેલું છે એમના ઉપર ટચ કરો. ત્યારબાદ આપની સામે મારી યુટ્યુબ ચેનલ આ રીતે દેખાશે, જેમાં અહીંયા ઉપર જોશો તો આપને ઓપ્શન મળશે પ્લેલિસ્ટ. પ્લેલિસ્ટ ઉપર ટચ કરો. ત્યારબાદ આપને સબ્જેક્ટ વાઇઝ મારા વિડીયોનું લિસ્ટ જોવા મળશે. જેમ કે કિડ્સ વિડીયો, તો નાના બાળકો માટેના વિડીયોઝનું કલેક્શન અહીંયા ટચ કરવાથી આપને જોવા મળશે. જેમ કે કિડ્સ વિડીયો ઉપર ટચ કરું છું તો નાના બાળકો માટેના જેટલા પણ વિડીયોઝ મૂકેલા છે એ બધા આ લિસ્ટની અંદર જોવા મળશે. જે વિડીયો જોવા માગતા હોય એમના ઉપર ટચ કરતાની સાથે વિડીયો પ્લે થશે. ત્યારબાદ છે IMP ફોર કોમ્પિટિટિવ એક્ઝામ. સ્પર્ધાત્મક પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હોય તો એમને લગતા વિડીયોનું કલેક્શન અહીંયાથી મળશે. ત્યારબાદ બ્લોગને લગતા વિડીયોઝ છે, ઓનલાઈન સર્વિસ, સરકારની ઓનલાઈન સેવાઓ માટેની જે એપ્લિકેશન કેવી રીતે કરવી એમના પ્રેક્ટિકલ વિડીયો અહીંયાથી મળશે. ત્યારબાદ એજ્યુકેશનલ વિડીયો ફોર ઓલ સ્ટુડન્ટ્સ. ત્યારબાદ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવો એમના વિડીયોઝ છે. ત્યારબાદ ડ્રોપબોક્સ, SBI એનીવેર મોબાઈલ એપ્લિકેશનના પ્રેક્ટિકલ વિડીયો, વોટ્સએપ ટ્રિક્સ, ત્યારબાદ SBI બડી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ, ત્યારબાદ SBIની અધર મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ, SBI ઇન્ટરનેટ બેન્કિંગ કેવી રીતે ચાલુ કરવું, ઉપયોગ કેવી રીતે કરવો,
એમના વગેરે વિડીયોઝ છે. ત્યારબાદ બીએડ, ડીએલએડ તેમજ શિક્ષકો માટે ઉપયોગી વિડીયોનું કલેક્શન અહીંયા છે. ત્યારબાદ અધર યુઝફુલ વિડીયો, મોબાઈલ એપ્લિકેશન, અવનવી મોબાઈલ એપ્લિકેશનના પ્રેક્ટિકલ ઉપયોગ, યુટ્યુબ ચેનલ બનાવવા માગતા હોય તો એમના વિડીયોઝ છે. ઉપયોગી સોફ્ટવેરના વિડીયોઝ છે. વિન્ડોઝ 10 ગુજરાતીમાં ટ્યુટોરિયલ અહીંયાથી આપને મળશે. ત્યારબાદ ઈમેલ છે, ફેસબુક, ગુજરાતી વ્યાકરણના વિડીયો છે, સંસ્કૃતના વિડીયો છે, હિન્દી મટીરિયલ્સ, મેથ્સ, પેટીએમ, એસબીઆઈ મોબાઈલ બેન્કિંગ, MS ઓફિસ પાવરપોઈન્ટ અને MS ઓફિસ વર્ડ વગેરેના વિડીયોનું કલેક્શન આપને અહીંયાથી મળશે. આપ આપની પસંદગીનો વિડીયો જોઈ શકો છો.